પોતાના જ 17 વર્ષના દીકરાના અસામાન્ય વર્તન અને ઓનલાઈન હિલચાલથી ડરીને ઘરમાંથી તમામ છરી ચાકુ સંતાડવા તમને મજબૂર કરે તેવી કમનસીબ પિતા પર અચાનક જ એક જ દીકરા દ્વારા સગી માતા અને માસૂમ નાના ભાઈની કરુણ હત્યાનો ભયાનક પહાડ તૂટી પડે અને અદાલતમાં વકીલ દાવો કરે કે ઘર છોડતી વખતે સનકી પુત્રને માતાના અસલી મોતની ખબર જ નહોતી. અમેરિકાના મેસાચ્યુટ્સ રાજ્યમાંથી સામે આવેલા અતિશય હૃદયદ્રાવક અને ચોંકાવનારા સમાચાર પાછળનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા પરિવારો અને સંતાનોના વર્તન સામે બહુ મોટા અને સામાજિક સવાલો ઊભા થયા છે. અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્ય અંદર આવેલી કાનૂની અદાલતમાંથી પોતાની જ સગી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખનારા ભારતીય મૂળના 17 વર્ષના છોકરા અર્જુન અરવિંદ અંગે અદાલતમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 13 ઓગસ્ટ 2026ના ગુરુવારના રોજ આરોપી 17 વર્ષના અર્જુન અરવિંદને કાયદેસર અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેનો બચાવ પક્ષના મહિલા વકીલે અદાલતમાં અતિશય ચોંકાવનારો દાવો કર્યો હતો કે અર્જુન પોતાની માતા પર હુમલો કરીને ઘરેથી ગાડી લઈને નીકળી ગયો ત્યારે તેને કશી ખબર નહોતી કે તેની માતાનું મોત નીપજ્યું છે. વકીલે અદાલતમાં કહ્યું કે અર્જુન હાલમાં ઘેરા માનસિક આઘાતમાં પડ્યો છે, જેથી તેની માનસિક સ્થિતિનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું અત્યંત જરૂરી છે. જોકે આ સમગ્ર કટોકટી વચ્ચે અર્જુનના પિતાએ હજુ સુધી બચાવ પક્ષના વકીલ સાથે કોઈ જ વાતચીત કરી નથી. કોર્ટમાં રજૂ કરાયેલી માહિતી મુજબ અર્જુનના પિતાને પોતાના જ 17 વર્ષના પુત્રના અસામાન્ય વર્તન અને તેની કથિત ઓનલાઈન ઇન્ટરનેટ એક્ટિવિટી બાબતે બહુ જ મોટી ચિંતા થઈ રહી હતી. પિતાને અગાઉથી જ એવી આશંકા હતી કે અર્જુન ભવિષ્યમાં આવું કોઈ ભયાનક પગલું ભરી શકે છે, જેથી તેમણે પોતાના પરિવારની રક્ષા કરવા ઘરમાંથી તમામ ધારદાર છરી અને ચાકુ સંતાડવાનું શરૂ કરી દીધું હતું. અર્જુન ગત 11 ઓગસ્ટ 2026ના રોજ આ અરેરાટી ભર્યા બેવડા હત્યાકાંડને અંજામ આપ્યા બાદ માતાની હોન્ડા એકોર્ડ કાર લઈને સરેઆમ ભાગી ગયો હતો. તે પછી બીજા જ દિવસે પોલીસે તેની અટકાયત કરી 13 ઓગસ્ટના રોજ અદાલતમાં રજૂ કર્યો. આ ડિટેન્શન હિયરિંગ દરમિયાન જજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી અર્જુનને બોન્ડ એટલે કે જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. પોલીસે જ્યારે તેની અટકાયત કરી ત્યારે અર્જુન પોતાની માતાની કારની અંદર શાંતિથી બેઠો હતો. તેણે પોલીસની ધરપકડ સામે કોઈ જ વિરોધ નહોતો દર્શાવ્યો. સાથોસાથ પોલીસે કોર્ટને સત્તાવાર જાણ કરી કે આરોપી જે કાર લઈને ભાગ્યો તે કારની અંદરથી કેટલીક અતિ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી, જેનો ઉપયોગ આ ભયાનક ગુનાને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હોવાની કાનૂની શક્યતા છે. આ ઉપરાંત અર્જુને કઈ રીતે પોતાની માતા અને નાના ભાઈને મોતને ઘાટ ઉતાર્યા તેની ચકાસણી હજુ સ્પષ્ટ થઈ નથી. આ કમનસીબ પરિવાર તાજેતરમાં જ પોતાના બંને દીકરાઓના ભવિષ્ય અને શિક્ષણ અર્થે બોસ્ટન શહેરથી 30 માઇલ દૂર આવેલા શાંત એક્ટન શહેરમાં રહેવા માટે શિફ્ટ થયો હતો. પણ મંગળવારે જ્યારે બાળકોને ભણાવવા માટે તેમના પ્રાઇવેટ ટ્યુટર ઘરે પહોંચ્યા ત્યારે તેમણે વારંવાર ડોરબેલ વગાડવા છતાં દરવાજો ન ખુલતા તેમણે પિતાને ફોન કર્યો અને પિતાએ પોલીસને તપાસ કરવા જાણ કરી હતી. સાંજે પોલીસે ઘરમાં પ્રવેશતા જ 2 લોહી લુહાણ મૃતદેહો મળી આવ્યા અને અર્જુન તથા કાર ત્યાંથી ગાયબ હતા. પરંતુ બાદમાં અરેસ્ટ કરાયા બાદ છેક ત્યારે જ અર્જુનને જાણ થઈ કે તેની માતાનું પણ મોત થઈ ચૂક્યું છે. દોસ્તો, તમારા ઘરમાં બાળકોનું વર્તન અથવા ઇન્ટરનેટ અંગે તમારે સતત ચકાસતા રહેવું જોઈએ કે ક્યાંક તે આવા ગુનાહિત માનસિકતા તો નથી ધરાવતા ને. દોસ્તો, આ વિડીયો તમામ માતા પિતા જેઓ વિદેશમાં વસવાટ કરે છે એમને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.